તમારો ભાગ લેવો પડશે સાહેબ. જયેશભાઈ, તમે સમજવાનો પ્રયત્ન કરો. તમે અત્યારે ડિજિટલ અરેસ્ટ છો. ડિજિટલ અરેસ્ટ. હા, તમે અત્યારે ડિજિટલ અરેસ્ટ છો. જયેશભાઈ, હવે મને એમ કહો કે તમારા ફેમિલી મેમ્બર્સમાં બીજું કોણ કોણ છે? હા, ઓકે. તમારા ધર્મપત્ની ઘરમાં કોઈ નોકર ચાકર નથી? ઓકે. તો જયેશભાઈ, હવે તમે મારી વાત જરા ધ્યાનથી સાંભળો. જો જયેશભાઈ, તમે અત્યારે ડિજિટલ અરેસ્ટ છો, એટલે સૌથી પહેલા તમે ચાલુ ફોન રાખીને તમારા ઘરના તમામ બારી બારણા બંધ કરી દો. પ્લીઝ ગો હેડ. બારી ના 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 ના, તું બારી બંધ નહીં કર. જો હું કહું છું, તું તારી દીકરીને ફોન કર. તારે બારી બંધ નથી કરવાના. અરે તું તારી દીકરીને ફોન કરી જોઈ છો. ઓકે જયેશભાઈ, જો મેં તમને અગાઉ કહ્યું એમ તમે અત્યારે ડિજિટલ અરેસ્ટ છો, બરાબર? એટલે હવે તમે કોઈની પણ સાથે કોન્ટેક્ટ નહીં કરી શકો. તમારા આડોશી બાડોશી, સગા સંબંધી, તમારા દીકરી, તમારા જમાઈ, કોઈની પણ સાથે નહીં. કારણ કે તમે જે કર્યું છે એના કારણે તમે તો તકલીફમાં મુકાઈ જ ગયા છો, સાથે સાથે તમારી દીકરી અને તમારા જમાઈ પણ તકલીફમાં મુકાઈ જશે. માટે જેટલું હું કહું છું એટલું કરો, નહીં તો તમે બહુ મોટી મુસીબતમાં મુકાઈ જશો. જયેશભાઈ, અમને તમારા બેંક એકાઉન્ટના ટ્રાન્ઝેક્શન ચેક કરવા છે, તો પ્લીઝ તમે તમારા બેંક એકાઉન્ટનું સ્ટેટમેન્ટ અમને અત્યારે જ મોકલી આપો. ટ્રાન્ઝેક્શન છે. ઓકે, મારે આ ટ્રાન્ઝેક્શન ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટમાં મોકલવું પડશે. અને હા, તમારા બેંકનું આઈપી એડ્રેસ અને ટ્રાન્ઝેક્શન આઈડી ચેક કરવા માટે તમારે તમારા ખાતામાંથી એક બહુ મોટું ટ્રાન્ઝેક્શન કરવું પડશે. જો મેં તમને એક ગવર્મેન્ટની લિંક મોકલી છે, એની પર ક્લિક કરો અને પૈસા ટ્રાન્સફર કરો. અત્યારે 3 લાખ રૂપિયા ટ્રાન્સફર કરો. 3 લાખ? હા. ના 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 ના, આ બહુ મોટી રકમ છે. 3 લાખ બહુ મોટી રકમ હોય છે. આમ તું કઈ રીતે ટ્રાન્સફર કરી શકે છે? પોલીસ સાહેબ છે, ટ્રાન્સફર કરી દીધી. ના, આ બધું ફ્રોડ હોય છે. આ બધા ફસાવાના ધંધા છે. જો હું તને અત્યારે ચેતું છું. ના ના ના, તું પૈસા ટ્રાન્સફર નહીં કર. અરે પૈસા ટ્રાન્સફર નહીં કર ભાઈ. ઓકે યશભાઈ, હવે તમારા ખાતામાં કેટલા રૂપિયા બચ્યા છે? તો એ 8 લાખ રૂપિયા પણ આ લિંક પર ક્લિક કરીને ટ્રાન્સફર કરી દો અત્યારે. આટલા બધા રૂપિયા સાહેબ. જયેશભાઈ, તમે ચિંતા નહીં કરો. તમે જે બેંક એકાઉન્ટની અંદર પૈસા ટ્રાન્સફર કરી રહ્યા છો ને, એ બેંક એકાઉન્ટ ગવર્મેન્ટનું છે, એટલે તમારા પૈસા સહી સલામત છે. પણ સાહેબ આટલા બધા